નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુણમ ऐसो पंचण मुक्कारो सव पावपणासणो मंगलाणं च सव्वेसिं पडवम हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय नमः शिवाय जय सच्चिदानंद दादा की भक्ति कीर्तन ओहो ओहो सिद्धो जयातमरंजन भक्ति कीर्तन ओहो ओहो सिद्धो जयातमरंजन अखंड अम्यल वर्षण ओहो ओहो समय ने सिद्ध कर अंजन अखंड अम्यल वर्षण ओहो ओहो समय ने सिद्ध कर अंजन जाड़ा पूठा माँ पातड़ा जाड़ा पूठा माँ पातड़ा अंतरना पानिया वाचो अंतरना पानिया वाचो निकाली फाइल जकाया निकाली फाइल जकाया सामान्य भावे वाचो सामान्य भावे वाचो विशेष भावती अटकण ओहो ओहो अंतस्करण उथलावे विशेष भावती अटकण ओहो ओहो अंतस्करण उथलावे देखी आदि व्याधि ओहो ओहो दखल बड़ बतलावे ओहो दखल बड़ बतलावे स्थूलतम रूप के सूक्ष्म स्थूलतम रूप के सूक्ष्म कषायो कष्टे कषायो कष्टे कुचवे आग्रह पोष्याहम् आग्रह पोष्याहम् तेवो मे विषय सूचवे तेवो मे विषय सूचवे आड़ाई साथे आग्रह ओहो ओहो काळजे भोगावे शूया आड़ाई साथे आग्रह ओहो ओहो काळजे भोगावे शूया पोतानी विपरीतताથી ओहो ओहो ઊંધી જ ભાસે દુનિયા પોતાની વિપરીત
शीतताधी ओहो ओहो ऊंधी जबासे दुनिया दादानक भक्ति कीर्तन ओहो ओहो सिद्धू जे आत्मरंजन भक्ति कीर्तन ओहो सिद्धू जे आत्मरंजन मस्तक माजे वो भार छे मस्तक माजे वो भार छे ते बीज भार लागे दुनिया ते बीज भार लागे दुनिया मस्तक માં હળવા ફૂલ છે મસ્તક માં હળવા ફૂલ છે હળવી જ લાગશે દુનિયા હળવી જ લાગશે દુનિયા ચેતન પ્રકાશ સ્વભાવી ઓહો ઓહો બુદ્ધિ પ્રકાશ વિભાવી ચેતન પ્રકાશ સ્વભાવી ઓહો ઓહો બુદ્ધિ પ્રકાશ વિભાવી આત્મા જુએ જાણે આત્મા જુએ જાણે ઓહો ઓહો રાગ દ્વેષ પર પ્રભાવી આત્મા જુએ જાણે ઓહો ઓહો રાગ દ્વેષ પર પ્રભાવી અક્રિય આત્માની બહાર અક્રિય આત્માની બહાર सक्रिय परमाणु व्यवहार सक्रिय परमाणु व्यवहार थी छूटवानु छे व्यवहार थी छूटवानु छे एज छे मन के हेतुसार एज छे मन असत्य पूरो थाय छे ओहो ओहो त्यांथी ज्ञान शरू थाय छे असत्य पूरो थाय छे ओहो ओहो त्यांथी ज्ञान शरू थाय छे ज्ञानी नो संग थाय छे ओहो ओहो ત્યારે જ અજ્ઞાન જાય છે જ્ઞાનીનો સંગ થાય છે ઓહો ઓહો ત્યારે જ અજ્ઞાન જાય છે પ્રકૃતિ ભેદની ભિન્નતા પ્રકૃતિ ભેદની ભિન્નતા ज्ञान विना समझाय नहीं ज्ञान विना समझाय नहीं अणसमझणना टायफा अणसमझणना टायफा सत सूजवण बूझाय नहीं सत सूजवण बूझाय नहीं अज्ञान कायम कैफ भय ओहो ओहो कैफती जगूच पड़ी जाय मही अज्ञान कायम कैफ भय ओहो ओहो कैफती जगूच पड़ी जाय मही ज्ञान स्वरूपे निर्भय ओहो ओहो अवस्था निरखुंज जाय वही स्वरूपे निर्भय ओहो ओहो अवस्था निरखुंज जाय वही विपरीत भाषता संयोगे विपरीत भाषता संयोगे
વિતરાગતા દ્રઢ થાય છે, દ્રઢ થાય છે, અવળા છતાં વ્યવસ્થિત, અવળા છતાં વ્યવસ્થિત, જ્ઞાન જ દઈને જાય છે, નિરૂપદ પદ પાસે ઓહો ઓહો ઉભું રહ્યું છે વ્યવસ્થિત, નિરૂપદ પાસે ઓહો ઓહો ઉભું રહ્યું છે વ્યવસ્થિત, ચેતીને ચાલવા છતાંય ઓહો ઓહો લપસી પડ્યો ત્યાં વ્યવસ્થિત, ચેતીને ચાલવા છતાંય ઓહો ઓહો લપસી પડ્યો ત્યાં વ્યવસ્થિત, બુદ્ધિએ પાળજા બાંધી, બુદ્ધિએ પાળજા બાંધી, ત્યાં જ ઊભો છે ડખો, ત્યાં જ ઊભો છે ડખો, અબુધ સમજે વ્યવસ્થિત, અબુધ સમજે વ્યવસ્થિત, જ્ઞેયોમાં જ્ઞાતા હું નોખો, જ્ઞેયોમાં જ્ઞાતા હું નોખો, સાચી વસ્તુની કિંમત ઓહો ઓહો બહુ મોડેથી થાય છે, સાચી વસ્તુની કિંમત ઓહો ઓહો બહુ મોડેથી થાય છે, કઈ જતું નહીં જગમાં ઓહો ઓહો મોત પછી સમજાય છે, કઈ જતું નહીં જગમાં ઓહો ઓહો મોત પછી સમજાય છે, અજ્ઞાન સાથે જેની દોસ્તી, અજ્ઞાન સાથે જેની દોસ્તી, તેને તો જ્ઞાન સાથે આદવેલ, તેને તો જ્ઞાન સાથે આદવે, 70 કોડા કોડી વર્ષ લગ, 70 કોડા કોડી વર્ષ લગ, દુનિયામાં બેસાડે મૂઢ મેળ, દુનિયામાં બેસાડે મૂઢ મેળ, કળિયુગી ઘોર અંધારે ઓહો ઓહો શાશ્વત પ્રકાશ ઉદ્યમ, કળિયુગી ઘોર અંધારે ઓહો ઓહો શાશ્વત પ્રકાશ ઉદ્યમ, અભેદ આનિધિ ધ્યાસે ઓહો ઓહો માત્ર સમય સુમંગલમ, અભેદ આનિધિ ધ્યાસે ઓહો ઓહો માત્ર સમય સુમંગલમ, પ્રગટ કોઈ દી ભાગ્યે, પ્રગટ કોઈ દી ભાગ્યે, હાજરીમાં ઓળખાય છે, હાજરીમાં ઓળખાય છે, અક્રમ જ્ઞાનીની કીર્પે, અક્રમ જ્ઞાનીની કીર્પે, જેમ છે તેમ દેખાય છે, જેમ છે તેમ દેખાય છે, પરમાણુ આવરણ છે તક ઓહો ઓહો શુદ્ધાત્મા પ્રવચન અંજન, પરમાણુ આવરણ છે ઓહો ઓહો શુદ્ધાત્મા પ્રવચન અંજન, દાદાને ભજતા તત્પદ ઓહો ઓહો નિર્ભેદ
દાદાને ભજતા તત્પર ઓ નિર્ભેદ નિરંજન. જય સચ્ચિદાનંદ. આ બધી જાણી જો ખસેડી દે ખુરશી તમે ખુરશી આમ એક બાજુ પેલા જરા કેમ દેખાય. હા જેમ છે તેમ જોવાનું એટલે હું જેમ છે તેમ જોવાનું એટલે હું એમ કીધું. અક્રમ જ્ઞાનીની કીર્તે જેમ છે તેમ દેખાય. જેમ છે તેમ જોવાનું એટલે એનું નામ ક્રી સાથે ને ક્રિશાને જેમ છે તેમ જોવાનું એટલે પછી હિરલને જેમ છે તેમ જોવાનું એટલે જેમ છે તેમ જોવાનું એટલે તો આપણે કેમ જોતા છે જેમ છે તેમ જોતા છે. હા અહીંયા છે હજી થોડાક બહુ કાચા એટલે કાચા બહુ એટલે હજુ જવાબ નહીં નહીં. એ તો બરાબર બધા જ કાચા છે એમ અમે એમ જ કાકા છીએ. પણ આ જેમ છે તેમ જોવાનો મતલબ એક દાખલો આપો કે એક જણે છે ને એવી એક ક્લિપ બનાવેલી. બેબીનો જન્મ બતાડ્યો એટલે જન્મ વખતે આવી દેખાય. પછી આમ આપણે ખાલી ક્લિક કરે ને એટલે મોટી 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 થતી મોટી થતી મોટી થતી ઘરડી દેખાડે. એટલે છેલ્લું એનું ઘર પણ દેખાડે. હવે એને કોઈ પણ પરિસ્થિતિને આજે જુઓ હમણાં જે દેખાય છે તે એમનું ભૂતકાળ આખું દેખાય અને તમને એમનું આખું વર્તમાન તો જોયું ગમે છે અને ભવિષ્ય હવે આખું દેખાઈ જાય. હવે પેલા બેન અદ્રશ્ય થઈ ગયા. ઓ વીર આપતો પુત્ર, ઓ વીર આપતો પુત્ર, પેલા બેન અદ્રશ્ય થઈ ગયા. કોણ જેમ છે તેમ નહીં દેખાય. દેખાય છે ભૂતકાળ આખો દેખાય અને ભવિષ્ય પણ આખો દેખાય. એટલે અવસ્થાનું કમ્પ્લીટ દર્શન. તો કોઈ કહે કે એનો શું ફાયદો? એમ તો થાય ને. પણ અહીંયા અમને હાજર જોઈએ તો સારું લાગે, હાજર નહીં હોય તો સારું નહીં લાગે. એટલે ના એક વાત છે. દાખલા તરીકે હાજરીની ગેરહાજરીની આપણે વાત કરીએ, પણ મારા પપ્પા ગુજરી ગયા 81માં. ત્યારે મારી પાસે એવી કંઈ સમજણ નહીં હતી, પણ પેલું ઈશ્વરની ગીતા વાંચેલી હતી થોડી ઘણી, અને એમાં એ લોકો એક ફોટો બતાડેલો. બાબાનો જન્મ બતાડ્યો મોટો 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 થતા, ને પછી ગયડો બતાડ્યા, ને પછી ડેડ બોડી બતાડી. અહીંયા જન્મ બતાડ્યો, અહીં ડેડ બોડી બતાડી, ને પછી નીચે લખેલું કે કપડું લીધું, નવું કપડું આવ્યું, કપડું જૂનું થયું, કપડું મૂકીને પેલા આગળ ગયા. આટલું જ મેં જોયું અને ફોટો આમ સરસ હતો. એ પપ્પા જ્યારે ગુજરી ગયા ને ત્યારે એ સમજણથી મને બહુ શાંતિ હતી, જ્ઞાન નહોતું લીધેલું. દાદાને એનો નહીં મળેલો.
કે બધા લોકો મને બહુ રડાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે મને રડું જ નહીં આવ્યું. મેં કીધું કે પપ્પા ગયા જ છે ક્યાં? અને બીજી એક સમજણ કેવી હતી, એટલે એક સમજણ કે કપડું બદલાય તો કાઢવું જ પડે, બદલવું જ પડે. કપડું બદલીને આગળ ગયા, તેમાં કપડું અહીંયા છે ને એ તો આ છે ને, અને એ જે ગયા છે ને તે કાયમના છે એમ કરીને કીધું. એ એક સમજણથી મને બહુ શાંતિ રહી. અને બીજી સમજણથી એમ કે એમને જે મને શીખવાડ્યું છે ને તો મારી પાસે છે, મારી અંદર જ છે. એટલે એ ડેડી મારી અંદર જ છે. એ તો જે શીખવાડેલું છે એ તો કાલે જતું રહે, તો કાલે લેવાનું ને. મારી ડેડી મારી પાસે છે. હા, ત્યારે રડવું આવ્યું નહીં. હું રડ્યો નહીં એમ નહીં, પણ રડવું આવ્યું જ નહીં મને. પછી જ્યારે દાદા પાસે આવ્યો ને ત્યારે દાદાએ એમ કીધું, કોઈ પણ સમજણે તમને સમાધાન રહેતું હોય ને તમને રડવું નહીં આવતું, પણ લોકોને એમ થાય કે બાપા ગયા ને રડ્યો હોની પથ્થર દિલનો એમ કરીને કહે. એટલે એમ કે તમને કંઈ પણ સમજણથી શાંતિ રહેતી હોય તો બાથરૂમમાં એને આમ ભીની કરીને એને બહાર બેસવાનું. પણ ત્યારે મને ખબર પડી આજે જેમ છે તેમની વાત કરે, દાદાની કૃપે કીધું ને, અક્રમ જ્ઞાનીની કૃપે જેમ છે તેમ સમજાય. હવે આપણને આ બધાને અહીંયા જ્ઞાન લીધેલું છે, મળેલું છે. હવે જ્ઞાનથી હું સમજાયું, આ કશે પણ આપણે જોઈએ, આપણી નજર જ્યાં પડે તો કેટલી દ્રષ્ટિથી જોવા કીધું? 5 મેં કીધું કેટલી દ્રષ્ટિથી? 5 દ્રષ્ટિ છે, 4 છે, 3 છે, 2 છે, 1 છે. આ કોણ છે? હા, હિરલબેન અમારા માટે છે, તમારા માટે શું છે? હા, મારી વાલી પુત્ર બધું એમ ના કહેવાય. ખાલી તમે એટલું કહો ને એમને હેર લોહી વધી જાય. કે એક મારી મમ્મી મને વાલી કહેતી હતી ને મારા બીજા મમ્મીજી મને કહે છે. ફેર પડે કે નહીં? આપણને દાદાએ આ જ્ઞાનથી વ્યવહાર શીખવાડ્યો. હવે હું એમ તો એક દાખલો આપું છું. એ નવીન અહીંયા આવો ને, કેવું લાગે? અને નવીનાનજી જરા અહીંયા આવો ને, ફેર પડે કે નહીં? વેરી સિમ્પલ. એટલે આપણને દ્રષ્ટિ મળી ને, એટલે દ્રષ્ટિથી ભગવાનના દર્શન સાથે આપણે વ્યવહાર કરીએ. એટલે વ્યવહાર દ્રષ્ટિથી, વ્યવહારથી જે છે. તમે બીજો એક દાખલો આપો. મારો ભત્રીજો નાનો હતો, 5-8 વર્ષનો હશે. તે મેં એને હું કામ કરતો હતો. એનું નામ સૌરભ છે. આપણે વાલથી જરા પેલું બોલાવે ને, બીજું સૌરભા પાણી લઈ આવું. બીજું કેમ શું થયું? એટલે હું સમજી ગયો કે એને ગઈ મમ્મી. 5-10 મિનિટ થઈ, કામ કરતો એટલે હું ઊભો નહીં થયો. પછી સૌરભ બેટા જાને કાકાના માટે પાણી લઈ આવું, બહુ તરસ લાગી. દોડતો ગયો. આ સ્ટોરી બનાવેલી નથી, હકીકત. મને ભક્તિ ખુલી. મેં કીધું જો બરાબર છે. નાના બાળકને પણ એના લેવલનો અહંકાર હોય છે. એટલે તમે ગમે તેમ વાત કરો ને તે નહીં ચાલે. હવે બીજો એક એક્સ્ટ્રીમ દાખલો આપું છું. એ પણ હકીકત છે. એક જણાના ઘરે ફોન કર્યો તો એમના લગભગ એ પણ 5-8 વર્ષનો જ હતો, વધારે મોટો નહીં બાબો. પણ એ બાબા માટે બધાને ખબર છે કે મગજ એનું બહુ ગરમ છે. નાનો હતો ત્યારે તે ફોન ઉપાડ્યો. બાબાનો અવાજ એટલે ખબર પડે. તે તેના પપ્પાના ફ્રેન્ડ હતા. તે એમને એમ કીધું તારા બાપા ક્યાં છે? બાબા શું કીધું ખબર?
એ જરા ભારે શબ્દ છે. એ બળદ પહેલા વાત કરતા શીખ, ફોન મૂકી દીધો. હકીકત કહું છું, હકીકત કહું છું. પછી પેલા ભાઈએ તો સીધો પછી કંઈ સેલફોન પર ગયો ને પછી કીધું, હા તારો બાબુ તો યાર ખરો છે ને, એમ કે તમે એવું કેમ બોલ્યા? એ તો છે ને. એટલે આ બધી વાત શું સમજાવે કે આપણને એક એને આપણે સમજી લઈએ. અવિવેક, અવિવેક એટલે જ્યાં જે રીતે બોલવું જોઈએ, કહેવું જોઈએ તે નહીં કહેવું. વિવેક એટલે વિવેકથી કહેવાનું. વિવેક તો ખબર પડે ને. હવે અવિવેક કે વિવેક કોઈ જાતનો ધર્મ નહીં કરતા હોય ને તો ત્યાં હોય માણસે. અવિવેક સંસ્કારી નથી ત્યાં હોય, વિવેક સંસ્કારી હોય ત્યાં હોય. હવે જેમને કંઈક એને શું કહેવાય, ધર્મ કરે છે, અને કંઈક આરાધના કરે છે, ભક્તિ કરે છે, એમ કહેવાય કે એમનામાં સદ વિવેક આવેલો હોય. સદનો મતલબ શું છે કે એક્ઝેક્ટ પકડાયું નથી, પણ એમને એટલી ખબર પડી ગઈ છે કે આ બહારનું વિનાશી છે ને અંદર અવિનાશી છે. કેવું છે કેમનું છે તે નહીં ખબર. એટલે એ સદ વિવેક એનામાં જાગતો જાય, સમજાતો જાય, ખબર પડતી જાય, એને સદ વિવેક કીધું. અને ખરેખર જ્યારે જ્ઞાની મળે એટલે કે જ્ઞાન મળે ત્યારે વિનય શરૂ થાય. આપણે વ્યવહારમાં કહીએ કે વિનયથી રહેવું જોઈએ, પણ સાચી ભાષા વિનયની દાદા ભગવાનની કીધેલી વાત છે કે વિનય ત્યારે શરૂ થાય કે તમે અંદર ભગવાનને જોઈને તમે તમારો જીવન વ્યવહાર કરો. હવે ભગવાનને જોયા છે, હવે એનો પણ એક સરસ દાખલો છે. નટુકાકા કરીને નામ સાંભળ્યું? દાદા પાસે આવેલા, એમના જ ગામના. એ જ્યારે આવેલા ને એમના ફ્રેન્ડ દાદાને ઘણા વખતથી જાણતા હતા, સારા એવા વખતથી. એમનું નામ જીવન કાકા ને, જીવનભાઈ. તે આવો જય સચિદાન મમતા. તે દાદાને કહે કે દાદા આપણા ગામના નટુભાઈને હું લઈ આવું યાર. તો દાદાએ ઓળખાણ પૂછી કે કોણ નટુભાઈ? એમ કે એટલે એમને ખબર નહીં કઈ ખડકી કે મને નથી ખબર છે કંઈક એમણે કીધું. આપણે ગામમાં કેવું હોય, કયો ફળિયું કરીને કહે ને એવી રીતે એમણે કીધું કઈ ખડકી? એટલે એમણે કીધું કે આ ખડકી. ઓહો એમ કે એ તોફાની વાત કરશે એમ કે દાદા. હવે એ એમની એક થોડી વાત કરીએ. એમને સંતો પ્રત્યે, બાવાઓ પ્રત્યે બહુ દ્વેષ, ગુસ્સો, વિરોધી. ગામમાં જો કોઈ બાવો આવ્યો હોય ને તો દંડો મારીને કાઢી મૂકે, અહીંયા કોઈ બાવા જોઈએ નહીં એમ કરી. એટલે આ તો કંઈ અનુભવ થયેલો હોય તો પછી એટલા બધા કડક હતા ને એમના છોકરાઓ. એમને કમ્પલસરી ત્યાં એક અખાડો હતો ગામમાં, એ રોજ સવારે આટલા વાગે જવાનું, વ્યાયામ કરવાનું ને પછી જવાનું, પછી નાસ્તો મળે. જે દિવસે નહીં જાય તો નાસ્તો નહીં મળે. એટલે આવા કડક હતા. એ દાદાએ કીધું તોફાની વાત છે એમ કે હા એમ કે તો સારું એમ કે લઈ આવજો એમ કે. તે હિમન કાકાએ એમને કીધું કે દાદા ભગવાન છે આપણા ગામના એમ કે તારા ભગવાને કહેજે આમ તો બીડી પીવા જોઈએ, હું એમની સામે બીડી પીવા. એટલે હારું હું પૂછી જવા. તે આયા દાદા પાસે કીધું કે દાદા નટુભાઈ તો આવું કહે છે. દાદા કે મને કઈ વાંધો નહીં એમ કે બોલાવો મને. એ આયા ને પછી ક્યારે ગયા જ નથી. બોલો આ વાત. એટલે આવી વાત છે એમ કહીએ. એ નટુભાઈ એવા હતા. હવે આપણી ગાડી ક્યાં હતી? વિનય. હા, હવે એમની એક આદત હતી બીડી પીવાની.
બાથરૂમ જાય ને, હવે ત્યાં તો ગામડાના ગામમાં ટોયલેટમાં વાંદા અને જીવડા અને બધું હોય ફર્યા કરે. એટલે પીડી પીતો જોઈને તે તરત ચાપી દે. હા, તરત ચાપી દે. હવે જ્ઞાન લઈને ગયા, હવે એમની આદત પીડી પીતા તને અડકાડવા ગયા ને એકદમ યાદ આવ્યું હું શુદ્ધાત્મા છે, પાછું આવી ગયું. એટલે આ જ્ઞાનની દ્રષ્ટિ કેવી કામ કરે એ આપણને એના પછી ખબર પડે. અને પાછા બીજે દિવસે આવીને દાદાને કીધું પણ, તો દાદા કે એમ થયું એમના માટે તો તોવાની તાકાત કરીને હતું ને વિનય. આ વિનય ત્યારે શરૂ થાય, દ્રષ્ટિ મળીને. એટલે બધા સંબંધોમાં આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને આપણો બધો વ્યવહાર થાય વિનય. એટલે પહેલો વિનય આપણે પોતાની અંદર ખબર પડી કે હું શુદ્ધાત્મા છું. હવે જેમ જેમ બધાના અંદર શુદ્ધાત્મા જોતા જઈએ અને ચૂકાય નહીં, અને બધામાં શુદ્ધાત્મા આપણે જોતા થયા, તેમ કીધું તમારો વિનય પરમ વિનય થઈ ગયો. પરમ વિનય થઈ ગયો તે એન્ડ આવી ગયો. આ આપણી યાત્રા છે. હવે જેમ છે તેમ જોવાનું. એટલે ગમે તેવા હોય આપણને બે જ દ્રષ્ટિ આપેલી છે. પહેલી બે આજ્ઞા એ બે દ્રષ્ટિ છે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી મારી વાલી નિશ્ચય દ્રષ્ટિથી એની નાની માટે કે છો તો છે જ બાજુ. આ બહુ અને સાસુના સંબંધમાં જો આ થઈ ગયું ને, યાદ થઈ ગયું. કેમ? હા, મને કહેતા હતા કે દીકરી કરતા અત્યારે બહુ ભારી વધારે લાગે. દીકરી કરતા બહુ વધારે ભારી લાગે. એવું કહેતા હતા મને. બહુ હાંટી ગયા. એ તમારી જોડે અપવાદ છે. કારણ કે તમારી થોડી તોફાની વાર્તા સુની છે. મને તો એ ખબર હતી કે તમે તોફાની વાર્તા એ બરાબર છે. આ તો એક વાત છે. ખબર ને મેં જોઈ ને અહીંયા રમવા આવતા હતા એ બધા આખું ગામના બોલ્યા. અચ્છા, બહુ સારું. આવું કોકના ઘરે જ હોય, નહીં તો પેલું કે ને 12મો ચંદ્ર જેના જેવું કે. એનું કારણ એ છે પાછું બ્લોક કરી દીધું. હા, એટલે કહેવાનું શું કે આવા નાજુક સંબંધોમાં પણ આપણી શુદ્ધાત્મા દ્રષ્ટિ એવી છે કે જોઈ લે. એટલે બહારનો વ્યવહાર છે અને અંદર ભગવાન છે. ભગવાન એટલે કે શુદ્ધાત્મા ભગવાન સાથે આપણે અભેદ છીએ. આપણે ખબર પડે કે મને કોઈની જોડે કોઈ ભેદભાવ નથી, બરાબર? પણ વ્યવહારથી તો ભેદ રહી કે બરાબર. તમે કઈ કહો એક વખત એ ના પાડે, એ કઈ કે તમે કોઈ વખત ના પાડો, એટલે થોડું આમ તેમ થાય. હવે એવા વખતે જેમ છે તેમ કેમ જોવાનું? જેમ છે તેમ કેમ જોવાનું? તો કે આજે અથડામણ થાય છે કે ખેંચાખેંચી થાય છે, તે તો શુદ્ધાત્મા જોડે થાય છે ને. તો હા, પેકિંગ જોડે કેમ થાય છે? પણ આપણે જવાબ જાણીએ છીએ, ખોટો નથી, બરાબર છે. તે વખતે આપણને હિસાબ કરીને હાજર રહ્યું અને એમને કંઈ પણ ના પાડી કે તે પણ એવી રીતે કર્યું, તમારું મન બગડે નહીં. જીતી ગયા તમે જીતી ગયા. કારણ કે પૂતગલના હિસાબ, પ્રકૃતિના હિસાબ પ્રમાણે આવું હોય એટલે આપણે શું સમજી જઈએ? પ્રકૃતિનો હિસાબ પ્રકૃતિમાં પૂરો થયો, એને શુદ્ધાત્મા જોડે કંઈ લેવા દેવા નથી. બાકી તમે એમ કહો ને કે મારી પુત્ર બધું છે કરીને, બરાબર,
હવે જેમ આપણે આગળ જઈએ ને આગળ તો કેવી રીતે જોવાના એમને? નિશ્ચય દ્રષ્ટિથી તો શુદ્ધાત્મા છે, વ્યવહાર દ્રષ્ટિથી પુત્ર બધું હો ખરી, બરાબર, પણ છેલ્લું પરિણામ એમ કીધું કે તમને ઉર્વશી બેન જ દેખાય. નહીં, ના ના ઉર્વશી આપણે બેન. જોઈએ જ. એવા ટી શર્ટ ને પેન્ટમાં તમને ઉર્વશી બેન દેખાય. વાહ, કેવું પડે એમ કે ઉર્વશી અવીરો છે એમ કરીને. પછી પેલા છે ને તમારા દેવ, તમારા દેવ પતિ દેવ. હવે એ કોઈ વખત વિચિત્ર વ્યવહાર નહીં કરે તો મગજ બરાબર ફરી નહીં જાય. એટલે તે વખતે તમારે આ દ્રષ્ટિ શું બતાડે? ઓહો, ઉર્વશીબેન આવું કરે, ઉર્વશીબેને કર્યું તો માફ, એમણે કર્યું હોય તો બિલકુલ માફ નહીં કરવું. થાય કે નહીં એવું? કારણ કે આપણાથી કંઈ પણ થાય ને તો આપણને કોઈ ક્યારે ઝઘડો હોતો જ નથી. એ તો થાય, હવે મારી કાંઈ ઈચ્છા હોતી, પણ સામા તરફથી કંઈ પણ આવે ને એટલે મગજ બરાબર ચક્રાવે ચડે. એટલે હવે પ્રશ્ન એમ કરીને થાય, તમારા ઘરે ઉર્વશીબેન કેટલા છે? કેટલા? છ બધા? તમને મળીને કે તમને વાત કરીને? મળીને. તમને મળીને એટલે 1+5 છે. પેલું બાય 1 ગેટ 1 કે ને, બાય 1 ગેટ 5, બરાબર? ઘરમાં પેડા કરે. હા, એ કેટલા છે? કાઢી લેખા બધા જય સચ્ચિદાનંદ. કોઈ નથી મળે. જો ઘરમાં કઈ ગાય ભેંસ પણ હોય ને, ઉર્વશીબેનના સંપર્કમાં જે આયા ને ઉર્વશીબેન જ છે. જો એ ઉર્વશીબેન નહીં હોય ને, તમારી જોડે કોઈ વ્યવહાર જ થાય નહીં. આ સિદ્ધાંત ભગવાને, મહાવીર ભગવાને આત્મા તો એક સ્વભાવી છે, બધે જોયો, પણ માથાકૂટ વ્યવહારમાં થાય છે. તો એનો જવાબ કેવી રીતે એમણે શોધ્યો ને આપ્યો કે એમને મળ્યો કે બધે પૂતગલ એક જ છે. એટલે એ પૂતગલ તો એમનું છેલ્લું પરિણામ, પણ આપણને વ્યવહારથી પરિણામ આ રીતે થાય કે તમને બધે ઉર્વશીબેન દેખાય, એમને બધે હિરલ જ દેખાય. હા હા, મોટા બા કરીને કે બા કરીને કે બેબી તો કે ને બા શું કે ના, હા બા હિરલ બા છે. પછી પપ્પાને શું કે દાદા કે? હા, હિરલ દાદા છે. તમે એ દ્રષ્ટિ એમને, કારણ કે દ્રષ્ટિ એવી છે ને, એની સમજણ થઈ કે આ મને દેખાય ને તો આનું મને જ્ઞાન કેવી રીતે થાય, આનું મને જ્ઞાન કેવી રીતે થાય. એટલે કે મને આ ચશ્માનો ડબ્બો છે કે ચશ્માનું ઘર છે કરીને ખબર કેવી રીતે પડે. વસ્તુ તો બહાર છે, વસ્તુ બહાર છે, આત્મા અંદર છે, ને આત્માની શક્તિ છે જાણવાની, જ્ઞાન શક્તિ છે, આત્મામાં જ્ઞાન શક્તિ છે. ટાઈમ છે ને 5 મિનિટ, બસ 5 મિનિટ. આત્મામાં જ્ઞાન શક્તિ છે. તો એમ કહેવાય જ્ઞાન શક્તિ આ વસ્તુ જેને જાણવાની છે કે જેને દ્રશ્ય જોઈએ, દર્શન શક્તિ છે. આત્મામાં દર્શન શક્તિ છે, દેખાડવાની શક્તિ છે, પ્રકાશ કરવાની શક્તિ, પ્રકાશિત કરે, જેમ લાઈટ પ્રકાશિત કરે છે ને તેમ. તો એમ કહેવાય કે આત્માની દર્શન શક્તિ જ્યારે દ્રશ્ય સામે આવે ત્યારે દ્રશ્યાકાર થાય છે. એટલે કે દ્રશ્યના આકાર પ્રમાણે દર્શન થાય છે. દ્રશ્યના આકાર પ્રમાણે દર્શન થાય છે એટલે મને દ્રશ્ય શું છે ખબર પડે. ખબર પડી? દ્રશ્ય શું છે ખબર પડી. હવે એ જ
દર્શન શક્તિથી તમારી સામે હિરલ આવે ત્યારે આખી એક દ્રષ્ટિ એવી રીતે કરીને જુએ કે એવું જ બેન છે. એમના પેકિંગમાં એમના વ્યવહારથી એક વખત આમ તેમ બોલે, બહુ આજે ઉમટી બેન તમે કેમ બહુ બોલ્યા અંદરથી, અને બહારથી બિલકુલ આમ પહેલાં તરત ચહેરા પર અસર પણ આવી જાય, પછી અસર પણ નહીં આવે. એની અસર એના પર આવો પડે, શું વાંચ્યું હું આવું બોલી તો મમ્મીને કાંઈ અસર જ નહીં થઈ, અને પછી બધો વ્યવહાર નોર્મલ, પછીની જગ્યાએ વ્યવહાર થઈ ગયો બધું નોર્મલ જ થાય. તમારામાં ફેરફાર થયો ને એનું રિફ્લેક્શન એમનામાં આવે, એમનામાં ફેરફાર થયો એ રિફ્લેક્શન તમારા પર આવે. આ રીતે દાદા ભગવાનનું વિજ્ઞાન કામ કરે. અક્રમ વિજ્ઞાનની અક્રમ જ્ઞાનીની કૃપે જેમ છે તેમ દેખાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સપનામાં નવીનાનંદજી જે પદ ગવડાયું એ પદની પંક્તિમાં પણ ભરપૂર જ્ઞાન છે. દરેક પદમાં આ કવિરાજની આ ખૂબી, દાદા ભગવાને જેટલું જ્ઞાન બહાર પાડ્યું, એમની વાણીમાં જેટલી વાતો આવી જ્ઞાનની, એ કવિરાજે પદ્યમાં ગૂંથી લીધેલી છે બધી જ વાતો. એમાં આ બે લાઈન છે, આપણે જોઈએ. પ્રકૃતિ ભેદની ભિન્નતા જ્ઞાન વિના સમજાય નહીં. છેલ્લી લાઈન બે. અસમજણના તાઇફા સત સૂજ વણ બુજાય નહીં. પ્રકૃતિ ભેદની ભિન્નતા એટલે દાખલા તરીકે આપણે બધા માણસો કહેવાઈએ. માણસોમાં બે ભાગ પાડ્યા, બહેનો અને ભાઈઓ. બરાબર, બધા માણસ કહેવાય તો માણસ જ ને, પણ છતાં એમાં બે ભેદ. હવે દાદા ભગવાનના આપતો પુત્રો, દાખલા તરીકે અત્યારે અહીંયા 6-7 જણા છે, બધા દાદા ભગવાનના આપતો પુત્રો કહેવાય, પણ દરેકની પ્રકૃતિની ભિન્નતા જુદી જુદી છે. બધા જુદા જુદા છે ને. દરેકની ક્વોલિટી, દરેકની જ્ઞાન સમજ, દરેકનો વ્યવહાર, આ બધું જુદું જુદું છે. બે સગા ભાઈ હોય તો પણ જુદું જુદું હોય કે ના હોય? તો આ પ્રકૃતિની જે ભિન્નતા છે, પણ આત્મા દરેકની અંદર એક સરખો જ છે. આત્મામાં કોઈ ભેદ નથી. ખાલી માણસમાં નહીં, પશુ, પંખી, ઝાડ, પાન બધામાં જે આત્મા છે, આત્મા બધો સરખો તત્વે કરીને. પણ જેમ નીચી ગતિ એમ એના ઉપર કર્મના આવરણ વધારે હોય. ઝાડ હોય તેમાંય આત્મા ખરો, પણ કર્મના આવરણ વધારે. પછી કોઈ પશુ હોય, પંખી હોય, તો એમાં પણ બધા આવરણ ખરા. જેમ જેમ માણસમાં પણ જુદા જુદા આવરણ છે. જેમ જેમ માણસ ડેવલપ થતો જાય, અંદરથી એનો વિકાસ થતો જાય,
તેમ તેમ આત્માની ઉપર આવરણ ઓછા થતા જાય. સમજાય? અને આ જ્ઞાન લીધા પછી આ જ્ઞાનની સમજણે કરીને, 5 આજ્ઞાએ કરીને, તો એ આજ્ઞા કેમ આપી આપણને? તો કે પ્રકૃતિની ભિન્નતા છે. એક જ ઘરમાં 4 વ્યક્તિ રહેતા હોય પણ ચારેયના વિચાર જુદા પડે, ચારેયની સમજણ પણ જુદી પડે. હવે ઘરમાં વડીલ હોય ને 2 વહુ હોય, વહુઓ નવી આવેલી હોય, સાસુમાં હોય એ જૂના અને ગળાયેલા હોય વ્યવહારથી ને બધી રીતે. હવે કંઈક કરવાનું હોય તો રજૂઆત તો કરે કે આપણે કેવી રીતે કરીશું. તમે બોલો, બીજા બહુ હોય એ બોલે, બધાય બોલે. પણ એમને એમ લાગે કે ના, આ જે ઘરમાં રિવાજ છે એ પ્રમાણે આ વ્યવહાર ઠીક નથી લાગતો, એટલે એ પોતાને અનુભવના આધારે, સૂઝના આધારે એ વ્યવહાર કરે. હવે માણસનો સ્વભાવ છે, પૂછે છે ખરા કે બધાને, પણ એમનું ધાર્યું કરે છે. સમજાય? આ અંદર ઊભું થાય. પૂછે છે એટલા માટે કે તમારા શું વિચાર છે એ જાણવા માંગે છે. પણ આપણને શું લાગે છે કે પૂછ્યું પણ કોઈ પ્રમાણ તો કરતા નથી, તો તરત જ અંદર આટી પડે. પણ સાથે સાથે આપણા અંદર જે મન છે, આપણું જે મન બતાવે છે, એને કહેવાનું કે આપણે તો આપણો વિચાર રજૂ કર્યો છે, વિચાર રજૂ કરવાનું માંગ્યું છે. પણ વડીલ તો એ છે ને, એમની પાસે અનુભવ છે, સૂઝ છે, કઈ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો, કેટલો કરવો, એ રીતે ઘડાયેલા છે. શું છે? ઘડાયેલા છે. એટલે જ્યારે જ્યારે અવબંદર બતાવે, ભાઈઓ ભાઈઓમાં હોય, બધામાં બને, તો એ પ્રકૃતિની ભિન્નતા એક જ વસ્તુ કહ્યું હોય કે ભાઈ આ ખુરશી આપણે ક્યાં મૂકીશું, તો 5 જણને પૂછો તો શું કે હિરલ આ ખુરશી આપણે ક્યાં મૂકીશું એમ પૂછીએ. કોઈ પૂછે એટલે 5 જણને પૂછીએ આપણે કે ક્યાં મૂકવા જેવી લાગે છે, તો બધા સરખો જવાબ આવે. દરેકને જેવી સૂઝ પડે એ પ્રમાણે કહેશે. સમજાય? તો શું 5 વ્યક્તિ ખોટી છે? થોડો અવાજ રાખજો, ઉદારતા રાખજો. શું એ 5 વ્યક્તિ ખોટી છે? એને જે સમજણ પડે, એને જેવું સમજાય છે એ પ્રમાણે એ કરશે. સમજાય? તો આ જુદી જુદી જગ્યા કેમ આવી? બની શકે કે 5માંથી 2-3 જણનો વ્યૂ હોય આવે કે આ જગ્યા બરાબર છે, પણ 5-5નો વ્યૂ સરખો આવી શકે? ઘરમાં 5 લેડીઝ હોય, પૂછે કે આજે કયું શાક બનાવીશું, શું બનાવીશું, આવે સરખું?
દરેકનો પોતાનો વ્યૂ પોઈન્ટ છે. હવે વ્યૂ પોઈન્ટ એને વ્યૂ પોઈન્ટ તરીકે આપણે સમજીએ અને આપણા વ્યૂ પોઈન્ટથી જુદો કોઈનો વ્યૂ પોઈન્ટ હોય ને એ પ્રમાણે વસ્તુ બને તો આપણે એમ નહીં સમજવાનું કે એનું ધાર્યું કરે છે. જનરલી વ્યવહારમાં એવું થાય છે કે એમનું ધાર્યું કરે છે, એમને ફાવે એવું કરે છે, પૂછે છે ખરા પણ ફાવે એવું કરતા કે ના. વ્યૂ પોઈન્ટ અને વ્યૂ પોઈન્ટના આધારે કોઈ પણ વ્યક્તિ કરેક્ટ છે, કોઈ પણ વ્યક્તિ ખોટી છે. સમજાય? એટલે પ્રકૃતિ ભિન્નતા બહુ જ છે. દાખલા તરીકે દાદા ભગવાનની વિધિ કરવી છે, દાદાએ આજ્ઞા આપી છે કે આ રોજ આટલું કરવાનું છે. હવે ઘરમાં 5 વ્યક્તિ હોય તો 5 વ્યક્તિને એક સરખો ટાઈમ અનુકૂળ ના આવે. કોઈને 4 વાગે અનુકૂળ આવે છે, બધી રીતે અનુકૂળતા છે તો એ 4 વાગે કરે. કોઈને અનુકૂળતા સવારે ઉઠવાની આળસ આવતી હોય, રાત્રે મોડે સુધી જાગતા હોય અને આળસ આવતી હોય તો એ પરવારીને એના ટાઈમે એ કરે છે. હવે 5 જણા માન લો કે સાથે બેઠા તો દરેકની બોલવાની સ્પીડ સરખી હોય? કોઈ કરતો એટલે ખબર પડે, કોઈ ફાસ્ટ જાય, આ થાય. તો હવે એ અંદર વાળા બૂમ પાડે એટલે આપણે જરા ધીરે બોલે, સરખું તરફ અંદર વાળા બૂમ પાડે, બહાર બોલે કે ના બોલે. પણ આવે એક અવાજ, બહુ અનુભવ અને પ્રેક્ટિસના આધારે એક સૂર એક અવાજ આવે તો અંદર બનતો મનને તેમ જ થાય કે બહુ ધીમી કરે છે, આ જરા સ્પીડમાં રાખે તો સારું. જરા સ્પીડથી બોલો, સ્પીડમાં બોલો. કોઈ તો એમ કે ઊંઘ આવી જાય, ધીમે ધીમે બોલો છો. એટલે આ પ્રકૃતિ ભિન્નતા છે. શું છે? પ્રકૃતિની ભિન્નતા. એક આખો એની અંદર રિલેટિવ વ્યૂ પોઈન્ટ આવી જાય. દાદાજીએ પહેલી આજ્ઞા આપી છે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. પરેશભાઈના ખેતરની શેરડી જુદી પડે અને આ બાજુ કોઈ ખેતર હોય એની શેરડી પણ જુદી પડે કે એક સરખી આવે? પરેશભાઈ, તમારા પોતાના 2 ખેતર હોય અલગ અલગ જગ્યાએ તો 2 જગ્યાએ સરખી શેરડી આવે? માવજત પૂરેપૂરી કરી હોય, ધ્યાન પૂરેપૂરું રાખ્યું હોય, છતાંય ના આવે. કેમ પરેશભાઈ? એવું કેમ? તો કે જમીન જુદી છે, પાણીમાં ફેર પડે. મેઇન જમીન, બિયારણ તો સરખું હોય પણ એની માવજતમાં ફેર પડે. માણસ તો રાખ્યા હોય 2 જગ્યાએ, એક માણસ બરાબર માવજત કરે ને એક હોતી હે ચલતી હે તોય ફેર પડે. સમય સમયે એને પાણી પીવડાવવાનું હોય, એમાં કચાશ આવે. કોઈ પણ કારણસર બંને પોતાના જ ખેતર છે છતાંય બંને જગ્યાએ શેરડી જુદી જુદી થાય છે, ક્વોલિટી પણ જુદી જુદી થાય છે. એ તો અનુભવ છે કે દરેકને? તો કે આ બધી પ્રકૃતિ ભિન્નતા. એટલે આપણને આપ્યું કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું હિરલ છું. જેને જે નામ આપ્યું એ રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં એટલી બધી વિવિધતા છે, એટલી બધી વેરાયટી છે. આમ કહીએ કે ભાઈ અમે ચોખા લાયા
ગામમાં 4-5 જણા લાયા હોય ચોખા, પણ ચોખામાં એક જ વેરાયટી આવે કે કેટલી વેરાયટી આવે? બહુ બધી આવે. ચોખા શબ્દ કોમન છે. તમે લાયા, અમે લાયા, તમે લાયા, તમારે કેમ આટલા ઓછા ભાવ ને અમારે આટલા કેમ વધારે? ચોખા તો બંને લાયા છે. હવે ચોખા શબ્દ કોમન છે, પણ કયા ચોખા લાયા એના આધારે ભાવ આવે ને, એ રીતે જોવું પડે. એ રીતે દરેક માણસની પ્રકૃતિ, આપણા 2 દીકરા હોય કે 2 દીકરીઓ હોય, એક જ ઘરમાં રહેતા હોય, મા બાપ બંને સાથે રાખતા હોય, એક સરખું જમતા હોય, છતાંય બંને દીકરીઓની પ્રકૃતિ ભિન્ન છે. હવે એ પ્રકૃતિ જે ભિન્નતા છે એ જ્ઞાન વિના સમજાય નહીં. અત્યાર સુધી આપણે શું કહ્યું? ખાલી માણસ તરીકે જ જોયા. આ કેમ કર છે, આવું કેમ બોલે છે, અમને આવું ના કરવું જોઈએ ને. ગામમાં લગ્ન થતા હોય તો બધાના સરખા થાય, ડેકોરેશન સરખું હોય, દરેકનું પોતાની કેપેસિટી, સ્ટેટસ એના આધારે બધું હોય. સમજાય? તો હવે આ પ્રકૃતિમાં તો ભિન્નતા રહેવાની જ છે, માટે તો એને પ્રકૃતિ કહી. અને ભિન્નતા છે, વેરાયટી કહેવાય. શું કહેવાય? વેરાયટી હોય તો જ. એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં આ બધું આવી જાય. બહુ મોટી આજ્ઞા છે પહેલી આજ્ઞા. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું હિરલ છું. બીજી ગામમાં હિરલ છોકરી હોય તો નામ હિરલ હોય, પણ પ્રકૃતિમાં ભિન્નતા ખરી કે નહીં? હવે એ જ્ઞાન વિના સમજાય નહીં. તો જ્ઞાન શું છે? તો કે હું શુદ્ધાત્મા છું અને આ પ્રકૃતિ જુદી જુદી છે. તો કે એ એના કર્મના સંસ્કારના આધારે છે. શાના આધારે છે? કારણ કે દરેકના કર્મના સંસ્કાર જુદા છે ને. આ તમે આ બધી ગામની વહુઓ કહેવાઓ, ગામ જુદું પડે, પરિવાર જુદો પડે, બધું જ જુદું પડે ને. પિયરના સંસ્કાર જુદા હોય, પિયરની રીતોભાત અલગ હોય, બધું હોય. અને અહીંયા સિંગોદ ગામમાં આવ્યા, દરેકના ઘર અલગ અલગ પાછા. વહુઓ 5 હોય, 6 હોય, પણ દરેકના ઘર અલગ. દરેક ઘરના પાછા રીત રિવાજ જુદા હોય. ગામના તો હોય જ, પણ દરેક ઘરના રીત રિવાજ જુદા. એટલે તમામ પ્રકારની જેટલી પણ તમને ભિન્નતા, વેરાયટી દેખાય છે એ પ્રકૃતિની છે. અને આજનું નથી. આપણે અત્યારે એનો વ્યવહાર જોઈને કહીએ છીએ કે એણે આ ના કરવું જોઈએ, એણે આ ના બોલવું જોઈએ, અત્યારે આપણે કહીએ છીએ. પણ એના બીજ તો પડી ગયા છે. કર્મના સંસ્કાર છે માટે તો શરીર મળ્યું દરેકને. દરેકનું શરીર જુદું જુદું ને કે એક સરખું? તો કે કર્મના સંસ્કારને કારણે શરીર મળેલું છે. હવે કર્મના સંસ્કાર એની મેળે જ ખુલ્લા થાય. જેવા કર્મના સંસ્કાર છે એ પ્રમાણે દરેકનો વ્યવહાર ખુલ્લો થાય. હોય 2 બહેનો હોય, પણ કે ભાઈ મહેમાન માટે થોડું આ લાવો જોઈએ,
તો કોઈનું મન મોટું હોય તે વધારે લઈને આવે, કોઈનું મનમાં થોડું એ હોય સંકુચિત હોય તે થોડું લાવે ખરા, પણ એ જે સંસ્કાર છે એના આધારે ફેર પડે. તો આ ફેર જ છે અને પ્રકૃતિ જુદી જ છે, એ આપણે સિદ્ધાંત સ્વરૂપે સમજવાનું છે. શું છે? સિદ્ધાંત સ્વરૂપે સમજવાનું છે. અને હું શુદ્ધાત્મા, બાય રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું, એ બધામાં સરખો છે. તો કે એ જ્ઞાન દ્રષ્ટિ થકી જ સમજાય, કારણ કે પ્રકૃતિ અને આત્મા એ બેને જ્ઞાન થકી જુદા પાડવામાં આવે છે. એટલે હવે આપણે પણ આપણી પ્રકૃતિને સારી રીતે જોઈ શકીએ અને પોતાની પ્રકૃતિનું પોતાનું વર્તનનું ઉપરાણું ના લઈએ તો એ કુટેવ હોય, વ્યસન હોય કે કંઈ પણ હોય તો એ જાય. દરેકને વ્યસન કાઢવું છે, દરેકને અલગ અલગ ટેવ છે. કોઈને વાતમાં જલ્દી ગુસ્સો આવી જાય, કોઈને અલગ અલગ ટેવો છે ને બધા એની. અને અમુક વ્યસન હોય, તમાકુ ખાતા હોય, અહીંયા તો પેલું પીતા હોય ને પાછા રાત્રે પીતા હોય, એ પીતા હોય, પણ એ પીએ છે ને પાછું ઉપરાણું લે છે. આ તો જરા માઇન્ડ ફ્રેશ થાય, બધું હળવું થઈ જાય કે છે એટલે લેવાનું, બાકી કઈ જરૂર નહીં કે હળવું થઈ જાય. તો ભાઈ હળવું થઈ જાય છે અને જગતને જો માન્ય હોય, માન્ય છે આ વ્યવહાર જગતને, તો છુપાઈને કરવું પડે ને, બીજી રૂમમાં કરવું પડે. માન્ય વ્યવહાર નથી એટલે અમારા જેવા ભૂલથી ચઈ ચડ્યા હોય તો પછી આ જાય પછી ભાઈ હમણાં કશું નહીં. એટલે એ વ્યસન છે, એ વ્યસનને એને કાઢવું છે, પણ પાછું અજ્ઞાનતાથી એનું ઉપરાણું લે છે. ઉપરાણું એટલે આ રીતે ના, એ તો જરા સારું, એટલે કે જલસા કરો ને, કે જે માણસ થઈને આવ્યા છે તો બધો ઉપયોગ કરો ને યાર. આ લોકો તો સાધુ છે કે છે, આપણે તો હંસારી છે કે ઉપયોગ કરો કે. એટલે આ રીતે ઉપરાણું લેવાઈ જાય, અને ઉપરાણું લે એટલે વ્યસન જાય નહીં. વ્યસનના પક્ષમાં બેઠા તમે. શામાં બેઠા? પક્ષમાં બેઠા. અને એનું પ્રતિક્રમણ ના કરે કે ભાઈ આ વ્યવહાર ખોટો છે, હું આ વ્યવહાર કરું છું તો ઘરની વ્યક્તિઓને, છોકરાઓને, વહુઓને, માને ગમતું નથી. લેડીઝને ગમે કે પીવા લાગે જોડે? ગમે? ના ગમે. પણ આપણે કરી શું શકીએ? એક બે વાર બોલીએ, બે ચાર વાર બોલીએ, પછી એટલે એ વ્યસન, ગુસ્સો હોય, ક્રોધ હોય, એ કાઢવું હોય. કારણ કે કોઈને ક્રોધ ગમતો નથી. ક્રોધ કોઈને ગમે છે? તો પાછળ કેમ જુઓ છે? કોઈને ગમે ક્રોધ? કોઈને ગમતો નથી. દરેક જણ કાઢવા માંગે છે, પણ અજાણતાથી પાછું ઉપરાણું લે છે. એ ઉપરાણું લે છે માટે એ ક્રોધ જતો નથી. એક વખત ઉપરાણું લે ક્રોધનું કે વ્યસનનું,
તો 3 વર્ષનું એનું આયુષ્ય વધી જાય. એક જ વખત તમે ઉપરાણું લો ક્રોધનું. સાચી વાતમાં પણ ક્રોધ થયો હોય, આપણે સાચા હોઈએ તો ક્રોધ આવે ને. સાચી વાતમાં ક્રોધ થયો હોય તોય એનું પ્રતિક્રમણ કરવાનું કે આ જે ક્રોધ મારે ના કરવો જોઈએ અને છતાંય થઈ ગયો, એ બધાનું ક્ષમા માંગુ છું. કારણ કે કોઈની પણ ઉપર તમે ક્રોધ કરો તો સામેવાળાને આનંદ થાય કે દુઃખ થાય? દુઃખ થાય. સાચી વાતમાં કર્યો હોય તોય તમને એમ થાય કે એના ભલા માટે હું કરું છું, એને કહીએ તો ખબર પડે. પણ ક્રોધથી બોલાયેલી વાણી સામે વાળાને વાગે છે, એના હિતમાં છે તોય વાગે છે. પછી તમે બોલો પણ એ સાંભળે નહીં, કાન બંધ થઈ જાય. આમ 5 ઊભી રહી, અહીંયા વાત સાંભળ. તો તમે જેટલું બોલો તો ઘણી તો હું ના બોલે, આમ સ્ટેચ્યુ જેમ ઊભી રહી જાય. તમને એમ લાગે કે મેં કહી દીધું, પણ એણે દરવાજા બંધ કરી દીધા હોય, કારણ કે ગમતું નથી. કોઈને પણ તમે ઊંચે અવાજે બોલો, ક્રોધ કરીને બોલો, કોઈને ગમતું નથી. કોઈ આપણને કહેતો ગમે છે? એટલે દાદા ભગવાને સિદ્ધાંત આપ્યો, તમને જે ગમતું હોય એ તમે બીજાને આપજો. જો કોઈ તમને ક્રોધ કરે ને તમને ગમતું હોય, આનંદ થતો હોય, તો તમે સામેવાળી વ્યક્તિને ક્રોધ કરીને બોલાવજો. કોઈ તમારું અપમાન કરે છે તો તમને ગમે છે? તો આપણાથી કોઈનું અપમાન કેમ થાય? જે વસ્તુ આપણને ગમતી નથી, જે વસ્તુ આપણને રૂચતી નથી, તે એ વ્યવહાર આપણે શામા માટે કરીએ તો યોગ્ય છે? એટલે આ સાદો સિદ્ધાંત આપ્યો કે તમને જે ગમતું હોય એ બીજાને આપજો. તમને દુઃખ ગમતું હોય તો બીજાને દુઃખ આપજો. તમને દુઃખ ગમે છે? તો આપણને નથી ગમતું તો આપણે બીજાને કેવી રીતે અપાય? એટલે આ બહુ જ સાદો સિદ્ધાંત આપ્યો દાદા ભગવાને. તમને જે ગમતું હોય તે બીજાને આપજો. તમને જે નથી ગમતું, તમને જે નથી ફાવતું, એ વ્યવહાર બીજા સાથે કરશો નહીં. અને સંજોગવશાત થઈ જાય, બની જાય, તો એનું પ્રતિક્રમણ કરજો કે હિરલ આ ના ચાલે, આ વ્યવહાર આપણને ચાલે નહીં. એટલે એ અંદરથી, કારણ કે હિરલ જુદી છે અને આપણે શુદ્ધાત્મા જુદા છે. તો હવે આપણે કર્મથી મુક્ત થવું છે, આ ઋણાનુબંધથી મુક્ત થવું છે. તો સારા અને ખરાબ બંને ઋણાનુબંધમાં, હવે સારામાં બહુ વાંધો નથી આવતો, પણ જે વ્યવહાર બીજાને દુઃખદાયી છે, તકલીફ કરતા છે, એ આગળ આપણે હિરણને કહેવાનું કે પ્રતિક્રમણ કરો. આપણે શુદ્ધાત્મા છે પણ પ્રતિક્રમણ કરો. જે જે આપણા વ્યવહારથી બીજાને દુઃખ થાય છે, બીજાને તકલીફ થાય છે, ત્યાં અવશ્ય પ્રતિક્રમણ ખપે. પ્રતિક્રમણ કરો એનો મતલબ શું? કે આ જે વ્યવહાર થઈ ગયો, મારે કરવો નહોતો પણ થઈ ગયો, તો કે વ્યવહારના પક્ષમાં હું નથી. જે વ્યવહાર થઈ ગયો એ વ્યવહારના પક્ષમાં હું નથી. પ્રતિક્રમણ એવું સૂચવે છે.
અને તમે પ્રતિક્રમણ કરો એટલે તમારું આખું અંતસ્કરણ જે છે તો કે આ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. હવે આલોચના આપણે જે વ્યક્તિને દુઃખ થયું હોય એ વ્યક્તિની સામે તો નથી કરી શકતા, આ બધા માટે જ હો, આપણે સામે તો નથી કરી શકતા, પણ અંદર તો આપણે કરી શકીએ ને, કારણ કે આપણી અંદર ભગવાન છે, એની અંદર ભગવાન છે. તો આપણે ભગવાનની સાક્ષીમાં રાખીને મનોમન આપણે એનું પ્રતિક્રમણ તો કરી શકીએ કે ના કરી શકીએ? ત્યાં કોઈ આપણને રોકે છે? પેલું સામે પગે લાગવામાં કે સામે માફી માંગવામાં આપણો અહંકાર રોકે, સમજાય? પણ આપણી અંદર આપણે શુદ્ધાત્મા, એની અંદર એ શુદ્ધાત્મા, અને આપણે હિરલનો પક્ષ નથી લેવાનો. હિરલથી મુક્ત થયા છે અને હિરલના સારા અને ખરાબ બંને કર્મથી આપણે મુક્ત થવું છે, તો મુક્તિ મળે. મોક્ષ જે મળે તો કે સારા અને ખરાબ બંને કર્મથી મુક્ત થવાનું. તો કે એ રીતે શુદ્ધાત્મા અને આ જેની સાથે વ્યવહાર થયો છે એની અંદર ભગવાન, અને આપણે એનું પ્રતિક્રમણ કરવાનું. એટલે પ્રતિક્રમણથી મુક્ત થવાય. બરાબર? જવા દે ભાઈ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જગતભરના સંત પુરુષોનું યોગ બળ. જગતભરના સત્પુરુષોનું યોગ બળ. અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ. સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવામાં નિમિત્ત બનવાની અમોને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.